તો સુરેન્દ્રનગરથી અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરના સોનપુર રોડ પર કિન્નરોના જૂથે પથ્થરમારો કર્યું છે। 23 જેટલા કિન્નરોની અટકાયત કરાઈ હોવાનું માલુમ પડી રહ્યું છે। કિન્નરોના જૂથ દ્વારા હુમલો કરાયો છે। કિન્નરોની ગાદીના ગુરુની ગાદી બાબતે આ ઘટના બની છે। વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। सीसीटीवी कैमरा पण तोड़ी पाडवामां आव्या छे। पोलीसे घटना स्थळे पहोंची आगळनी कार्यवाही हाथ धरी छे। तो सुरेन्द्रनगरथी मळता समाचार किन्नरोनी अटकायत करवामां आवी छे। गादीने लई अने विवाद जोवा मळी रह्यो छे। सीसीटीवी कैमराओ पण तोड़ी पाडवामां आव्या होवानुं जाणवा मळी रह्युं छे। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, કિન્નરોના જૂથે પથ્થરમારો કર્યો હોવાના સમાચાર, શું વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે તે સતત કથળતી જઈ રહી છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરના જે સોનપુર રોડ ઉપર આવેલા કિન્નરોના મકાનો છે તેમના ઉપર જૂથ અથડામણની ઘટના બની છે અને પથ્થરમારો કરવામાં આવ્યો છે। ત્યારે સુરેન્દ્રનગરમાં જે કિન્નરોની ગાદીના ગુરુ છે તેમનું તાજેતરમાં નિધન થયું છે। ત્યારે ગાદીનો વિવાદ છે તે સતત વકરતો જઈ રહ્યો છે। અમદાવાદ અને વડોદરા સહિતના જે જિલ્લાઓ છે ત્યાંથી સુરેન્દ્રનગર ખાતે 25 થી વધુ ગાડીઓ લઈ અને કિન્નરો દોડી આવ્યા હતા અને જે કિન્નરો એકાબીજાના જૂથ સામે આવી ગયા હતા અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો। જોકે સમગ્ર ઘટનાની જાણ થતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી। પ્રથમ તબક્કામાં જે પથ્થરમારો કરનાર 23 જેટલા કિન્નરોની હાલ સુરેન્દ્રનગર સિટી પોલીસે અટકાયત કરી છે। સમગ્ર જે અંદાજિત 10 થી વધુ વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી છે। સીસીટીવી કેમેરા જે શહેરી વિસ્તારોમાં લાગેલા હતા તે પણ કિન્નરોના જૂથો દ્વારા તોડી નાખવામાં આવ્યા છે અને ભારે તંગદિલી ભર્યું વાતાવરણ હાલ સર્જાઈ જવા પામ્યું છે। જોકે ઘટના જે નજરે જોનાર વ્યક્તિઓ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે ફિલ્મી દ્રશ્યો સર્જાઈ જવા પામ્યા હતા। એક સાથે ગાડીઓનો કાફલો આવી રહ્યો હતો અને તે દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો છે। જોકે સદનસીબે કોઈ મોટી કોઈને ઈજાઓ પહોંચી નથી, પરંતુ જે ઘર છે, રિક્ષાઓ છે અને અન્ય વાહનો છે તેને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને પથ્થરમારાની ઘટનામાં હાલના તબક્કામાં સીસીટીવી ફૂટેજ પણ તોડી પાડવામાં આવ્યા છે અને 23 જેટલા કિન્નરોની પોલીસે પ્રથમ તબક્કામાં અટકાયત કરી છે અને સમગ્ર ઘટનાની તપાસ છે તે હાલ ડીવાયએસપી સહિતના અધિકારીઓને કેસમાં સોંપવામાં આવી છે। જી આભાર ફઝલ, સમગ્ર માહિતી આપવા બદલ।